તમે જોઈ રહ્યા છો સનસ્ટાર ન્યૂઝ, હર હંમેશ સત્યની સાથે નિર્ભય અડીખમ. અમદાવાદમાંથી મોટી કાર્યવાહી સામે આવી છે. પીસીબીએ હેલ્મેટની આડમાં ચાલી રહેલી વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીબી દ્વારા રેડ કરી લાખો રૂપિયાનું વિદેશી દારૂ ઝડપાયું છે. એસપી રિંગ રોડ પર આવેલા અસલાલી સર્કલ નજીક સાઈનાથ પાર્કિંગ આગળ રોડ પર પીસીબીની ટીમે હિમાચલ પ્રદેશ પાસિંગની એક ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી ચંદીગઢથી લવાયેલો વિદેશી દારૂ ઝડપાયો હતો, જે જૂનાગઢ તરફ લઈ જવાઈ રહ્યો હતો. ખાસ વાત એ છે કે દારૂની હેરાફેરી હેલ્મેટની આડમાં કરવામાં આવી રહી હતી, જેથી પોલીસની નજરથી બચી શકાય. પોલીસે ટ્રકમાંથી કુલ 10,759 બોટલ વિદેશી દારૂ સાથે 1,053 હેલ્મેટ ઝડપ્યા છે. દારૂ, હેલ્મેટ અને ટ્રક સહિત કુલ અંદાજે 84,25,000 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે પીસીબીએ ટ્રક ડ્રાઈવરને ઝડપી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આ દારૂ કોના માટે લાવવામાં આવી રહ્યો હતો અને આ હેરાફેરી પાછળ કોણ સંડોવાયેલ છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.